કેવી રાજકીય પરિસ્થિતિઓ રહી હતી જેના કારણે આ આંદોલન છે એનો માત્ર એક આંદોલન રહ્યું પરંતુ એક રાજકીય અને સામાજિક આંદોલન બની ગયું. કચ્છ ભુજથી માંડી મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાત આ બધી કોલેજો ગુજરાત યુનિવર્સિટીના અંડરમાં આવતી હતી. આને કારણે કેટલા બધા વિદ્યાર્થીઓને એક ટંક ભૂખ્યા રહેવું પડે છે. એટલે આના માટે સરકાર જવાબદાર. 200% ભાવ વધારો એક જ વર્ષમાં થયો હોય તો આ તો ના ચાલે. અને 11મી તારીખે અમે નવનિર્માણ સમિતિની રચના કરી અને એનાથી આંદોલનની અમે શરૂઆત કરી, મોંઘવારી સામેનું આંદોલન. અને સરકારે શું કર્યું કે જુલમથી કામ લેવા માંડ્યું. કર્ફ્યુ દાખલ કરી દે, લાઠીચાર્જ, ફાયરિંગ અને જેલમાં પૂરી દેવાનો, ભય બતાવવાનો. મને ભાવનગર જેલમાં લઈ ગયા, બીજી વાર પકડ્યો સુરેન્દ્રનગર જેલમાં ગયો, પાછો સાબરમતી જેલમાં પણ રહ્યો. અમે લોકો પણ એ જ રજૂઆત કરતા હતા કે આ મોંઘવારીને જે સમાજ પરિવર્તનનો સવાલ છે ત્યાં સુધી આ શાળા કોલેજો બંધ જ રાખવી જોઈએ. મારે તમારી પાસેથી એ પણ જાણવું છે કારણ કે આ માત્ર અમદાવાદ સેન્ટ્રિક નહોતું, આમાં ધીરે ધીરે આખું ગુજરાત સામેલ થઈ ગયું હતું. તો એ કઈ રીતના સ્પ્રીડ એટલા માટે થયું કે લોકો બીજા તમામ પ્રકારના પાર્ટીઓના ખોટા વચનોથી કંટાળેલા હતા અને લાગતા કે બધા ગંભીર માણસો છે, એમને કશું કરવું નથી સત્તા સિવાય. અને આ વિદ્યાર્થીઓ છે એટલે વિદ્યાર્થીઓ મને જે પણ પાછળ કોઈ પક્ષ સાથે જોડાયેલા નથી એટલે એમને વધારે રસ પડ્યો. હા, જ્યારે અધ્યાપકો અને વિદ્યાર્થીઓ ભેગા થઈને આંદોલન કરતા હોય ને તો એ દરેક કોલેજોમાં ફેલાઈ જાય. અને બીજો મીડિયા છાપાઓનો સપોર્ટ, કોઈ બંધનો કોલ આપ્યો હોય ને છાપાઓના કર્મચારીઓ અને પત્રકારો પણ જોડાય અને છાપું બહાર ન પડે એવી આ વિરલ ઘટના આ આંદોલનમાં બની હતી. એ પછી અમારું આંદોલન દિલ્હી લઈ ગયા અને દિલ્હીમાં અમે પાર્લામેન્ટના ઘેરાવો, બધા કાર્યક્રમો, સરઘસ કાઢ્યા, બધા મોટા કાર્યક્રમો. ત્યાં પણ અમને એરેસ્ટ કર્યા અને દેશની સૌથી મોટી જેલ તિહાડ જેલમાં અઠવાડિયાની સજા થઈ અમને. વચ્ચે આર્મીને પણ સોંપી દીધું હતું ગુજરાતમાં. શૂટ એટ સાઇડ દેખો આર્મી મૂકી હતી, દેખો ત્યાંથી ઠારના હુકમો પણ અપાયા હતા. અને સૌથી બહુ મોટું કોન્ટ્રીબ્યુશન છે તો એ સ્ત્રી શક્તિનું છે. એ આર્મીની સામે પણ રસ્તા ઉપર બહેનો આવી ગઈ અને આર્મીના જવાનો ઓફિસરોને લોકોએ ફૂલ આપ્યા એટલે આખું વાતાવરણ પલટી નાખ્યું. એટલે નારાયણ દેસાઈ એ વખત તો અહીંયા આવેલા હતા. એ વખતે ત્યારે અમે લખેલું છે એ સમયમાં એક લેખમાં કે 1942માં હિન્દ છોડોમાં જ્યાં હતા એના કરતાં વધારે લોકો આ આંદોલનમાં જોડાયેલા હતા. ત્યારના જે વિદ્યાર્થી હતા એ નવનિર્માણ કરી શકતા હતા. શું તમને લાગે છે કે અત્યારની જે યુવા પેઢી છે એ નવનિર્માણની વાતો તો કરી શકે છે પરંતુ નવનિર્માણ કરી શકે? હા, થઈ સંભાવના પૂરેપૂરી છે કારણ કે અત્યારે એના કરતાં બી ખરાબ હાલત છે. નમસ્કાર, વાઇબ્સ ઓફ ઇન્ડિયા પર તમારું સ્વાગત છે. આજે એક ખાસ દિવસ છે. આજે 50 વર્ષ પૂર્ણ થયા છે નવનિર્માણ આંદોલનને. 1974નો એ સમય હતો કે જ્યારે અમદાવાદના LD કોલેજની ખાતે વિદ્યાર્થીઓ ખાલી મેસનું એક નાનું બિલમાં 30%નો વધારો કરવામાં આવ્યો, 70થી 100 રૂપિયા કરવામાં આવ્યા અને કઈ રીતના એ વધારો છે એ જોવામાં આવ્યો અને આખું એક આંદોલન ઊભું કરી દેવામાં આવ્યું. આંદોલનની અંદર ધીમે ધીમે પ્રોફેસર પણ જોડાયા, વકીલ જોડાયા, પત્રકારો જોડાયા અને પરિવારો પણ આમાં જોડાયા. અને આખું જે જન આંદોલન, રાજકીય આંદોલન પણ કહી શકાય, સામાજિક આંદોલન પણ કહી શકાય. અને એ આંદોલને જે ચિમનભાઈ પટેલ છે, જે મુખ્યમંત્રી હતા તત્કાલીન, એમની સત્તા ઉખેડી નાખી. એ બધું જ જાણવું છે. આજે 50 વર્ષ પૂર્ણ થયા છે તો કોઈ એવા ચહેરા સાથે વાત કરવી હતી કે જે આંદોલનનો ભાગ રહ્યા છે અને આ આંદોલનનો ભાગ તો નહીં પરંતુ એને લીડ કર્યું છે મનીષી જાની સરે. અને સાહેબ, આજે તમારી સાથે વાત કરવી છે કે કેવી રાજકીય પરિસ્થિતિઓ રહી હતી જેના કારણે આ આંદોલન છે એનો માત્ર એક આંદોલન રહ્યું પરંતુ એક રાજકીય અને સામાજિક આંદોલન બની ગયું. આ એક એવો સમય હતો કે જ્યારે આઝાદીના 25 વર્ષ પૂરા થયા હતા. લોકોએ ખૂબ સપના જોયા હતા કે આઝાદી આવશે, પોતાનું રાજ આવશે, બધાને નોકરીઓ મળશે, ખેડૂતો સુખી હશે, મોંઘવારી હશે, શોષણ નહીં હોય અંગ્રેજ સરકારને બદલે. આવા સપના જોયા હતા અને 1972માં એની મોટા પાયે ઉજવણી 25 વર્ષની આઝાદીની થઈ રહી હતી. આપણે હમણાં 75 વર્ષની પણ કરી. તો આ આખો જે સમય હતો એમાં એક હતાશા આવી હતી 25 વર્ષે કે 25 વર્ષ થઈ ગયા, આપણે શું હાંસલ કર્યું? એ જ દમન, એ જ શોષણ, એ જ બેકારી
પહેલાં કોઈક લોકો ભણશે, છોકરાઓ ભણશે એટલે નોકરીઓ મળશે, પણ એટલા મોટા પાયે બેકારી હતી તો એક હતાશા હતી યુવાનોમાં. આખા દેશમાં હતાશા હતી અને જુદી રીતે વ્યક્ત થઈ રહી હતી એ સમયે. તો અમારા જેવા જે હતા, અમે 20 વર્ષની ઉંમરના, હું એના પહેલા વર્ષમાં હતો, પણ અમારા વખતે પહેલાં શું હતું કે જે નેતાઓ હતા એ કોઈ NSUI નો હોય કે ABVP ના હોય, 35 વર્ષનો હોય ને એ યુવા નેતા હોય. પણ એ વખતે ગુજરાત યુનિવર્સિટીમાં એવું એક નવું UGCએ કાયદાથી ઉમેર્યું કે યુનિવર્સિટીની જે સેનેટ છે એમાં વિદ્યાર્થીઓનું પ્રતિનિધિત્વ હોવું જોઈએ. ઓકે. જે યુનિવર્સિટી વિદ્યાર્થીઓ જ માટે કામ કરતી એમાં વિદ્યાર્થીઓનો અવાજ ના હોય. બિલકુલ. એટલે એ એક આદર્શ સ્વીકારાયો. એટલે અમારા જેવા લોકોએ એમાં ઝંપલાવ્યું સેનેટમાં, અને દરેક ફેકલ્ટીના એક હોય પ્રતિનિધિ, એ રીતે 11 પ્રતિનિધિ જે ચૂંટાયા. આમાંથી ઘણા બધા એવા હતા કે જે અમે લોકો એક પેનલ બનાવીને, અને કોઈ પણ રાજકીય પક્ષ સાથે જોડાયેલા ન હતા. ઓકે. અને હા, વિદ્યાર્થીઓ. એટલે અમને એવો એક આદર્શ હતો કે આ ગુજરાત યુનિવર્સિટી છે એના ટાવરના કાંટા બંધ થઈ ગયા છે, અને એ ટાવરના કાંટા છે એ વિદ્યાર્થીઓ ચાલુ કરી શકશે. ઓકે. આવા સંકલ્પ સાથે અમે ઇલેક્શન લડ્યા હતા સેનેટનું. અને પછી વિદ્યાર્થીઓના જુદા જુદા પ્રશ્નો અમે હલ કરી રહ્યા હતા, કારણ કે એ વખતે ગુજરાત યુનિવર્સિટીમાં લગભગ 50,000 વિદ્યાર્થીઓનો સમાવેશ થતો હતો. એટલે કચ્છ ભુજથી માંડી મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાત, આ બધી કોલેજો ગુજરાત યુનિવર્સિટીના અંડરમાં આવતી હતી. ઓકે. તો અમે ઓફિશિયલી 50,000 વિદ્યાર્થીઓના નેતા બન્યા, સેનેટ સભ્યો જે આવ્યા ફેકલ્ટીમાંથી. અને બીજી વસ્તુ એ થઈ કે એ વખતે જનરલ સીટ ઉપર બધા મિત્રો જે હતા અમારા સેનેટ સભ્યો, અધ્યાપકોને બધા, એ બધાના સપોર્ટથી હું એક્ઝિક્યુટિવ કાઉન્સિલનું ઇલેક્શન લડ્યો. ઓકે. એટલે કોઈ પણ યુનિવર્સિટીની જે હાઈએસ્ટ બોડી હોય, ડિસિઝન મેકર, એ એક્ઝિક્યુટિવ કાઉન્સિલ સિન્ડિકેટ જે હોય એનો હું સભ્ય બન્યો. એટલે અમે એટલા બધા કામ બધા જ અમારી પાસે વિદ્યાર્થીઓના આવતા હોય જુદી જુદી કોલેજોના, અને અમે કન્સ્ટ્રક્ટિવ કામ પણ કરતા હતા. ધારો એક સમયમાં ત્યાં આગળ કમોસમી વરસાદ થયો, અમે જુલાઈમાં 1973માં ચૂંટાયા અને ઓગસ્ટ મહિનામાં, તો ઘણા બધા ગામોમાં પાણી ભરાઈ ગયા હતા, રસ્તાઓ એ થઈ ગયા હતા. તો અમે સરકારની મદદથી જ, એ લોકોએ સપોર્ટ કર્યો આખા મગન શિક્ષણ મંત્રીએ, તો અમે કેટલી બધી LD એન્જિનિયરિંગ કોલેજ, HL કોલેજ, ફાર્મસી કોલેજ, આ બધા વિદ્યાર્થીઓને બસો ભરી અને ટ્રક પાવડાઓ સાથે મદદ કરી. એ અમે ગામડાઓમાં સેંકડો વિદ્યાર્થીઓને અમે ગયા હતા અને એ કામ કર્યું. અને એવામાં જ પછી આ જે છે ચારે બાજુ મોંઘવારીની એક બહુ મોટો એક ત્રસ્ત હતા લોકો. એ સમયમાં એક વર્ષમાં જ લગભગ દરેક વસ્તુના 60%થી માંડીને 200% ભાવ વધારો, બાજરી, ઘઉં, ચોખા, તેલ, જુવાર, ગોળ, ખાંડ, આ બધાનો ભાવમાં વધારો થઈ ગયો હતો. એટલે મોંઘવારીથી લોકો જબરજસ્ત ત્રસ્ત હતા. ઘણી જગ્યાએ રાશનની દુકાનોમાં અનાજ ના મળતું હોય, દુકાનો ઉપર હલ્લા જતા હોય, આવો એક માહોલ હતો. અને એમાં 20મી તારીખે LD એન્જિનિયરિંગ, 20મી ડિસેમ્બર 1973માં, LD એન્જિનિયરિંગ 19 તારીખની મધરાત, એટલે ત્યાંના ફૂડ બિલ જે છે એ 70%થી વધી ગયું ને 100 રૂપિયાની આસપાસ પહોંચી ગયું. એટલે વિદ્યાર્થીઓ બહુ જ, એક તો ટેન્શન હોય, નોકરી નહીં મળશે, કામ મળશે, નહીં મળશે. એન્જિનિયર થતા રહી વખતે તોય બધા બેકાર તે વખતે હતા. તો એ સમયગાળામાં એ હોસ્ટેલમાં બહુ મોટા પાયે રાત્રે હોસ્ટેલના વિદ્યાર્થીઓ તોડફોડ કરી, કારણ કે એમનું કોઈ સાંભળનાર ન હતું. એટલે એટલા મોટા પાયા પર આખું કર્યું અને પોતાનો વિરોધ વ્યક્ત કર્યો. અને બીજા દિવસે થોડાને એરેસ્ટ કર્યા. પછી કોલેજે કહ્યું કે આપણે કમિટી બનાવી અને વિદ્યાર્થીઓને સામેલ કરીશું. એટલે આવા નાના મોટા થાગડ થીગડની વાત ચાલતી હતી. એ પછી મોરબીની કોલેજમાં પણ ત્યાંના વિદ્યાર્થીઓએ અસંતોષ કર્યો. ફાર્મસી કોલેજના વિદ્યાર્થીઓએ પણ આ હોસ્ટેલના ભાવ વધારા થઈ ગયા. અને 3 જાન્યુઆરી 1974 જ્યાંથી આ આંદોલન શરૂ થયું, પહેલાં તો આક્રોશ વિદ્યાર્થીઓનો હતો, હોસ્ટેલના વિદ્યાર્થીઓનો. 3જી તારીખે
બપોરે એક એલડી એન્જિન કોનો બીજી એક નોટિસ મૂકવામાં આવી કે આજથી પાછો ભાવ વધારો ઓહો ફૂડ બિલમાં થયો. એટલે એ દિવસે જે વિદ્યાર્થીઓ વિફર્યા રાત્રે અને બહુ મોટા પાયા ઉપર આખી વસ્તુનો જવાબ માગવાનો પ્રયત્ન, પણ કોઈ જવાબ આપનાર સંતોષકારક જવાબ નહોતું આખી વસ્તુમાંથી. એટલે એ રાતે કોઈએ પ્રશ્ન હલ કરવાની સાંત્વના નહીં આપી, પણ રાત્રે પોલીસે આવી અને હોસ્ટેલમાંથી વિદ્યાર્થીઓ કોઈ ગંજીમાં હોય, જાંગિયામાં હોય, સૂતા હોય, હોસ્ટેલમાં તો જે લાઈફમાં જીવતા હોય આપણે જાણીએ છીએ વિદ્યાર્થીઓ, 326 વિદ્યાર્થીઓને પોલીસ વાળામાં નાખી અને એરેસ્ટ કરી દીધા મધરાતે. હવે આ વાત બીજે દિવસે અમે થયું કે આ તો ન જ ચાલે, અને એના માટેની એક સભા અમે ગુજરાત યુનિવર્સિટીના પરિસરમાં, હવે તો ચારે બાજુથી યુનિવર્સિટીને કેદ કરી દેવામાં આવી છે, એ પહેલાં ખુલ્લું હતું, મુખ્ય બિલ્ડિંગ છે એ, તો ત્યાં અમે સભા કરી 1000-1500 વિદ્યાર્થીઓ. કારણ કે બધી જ ગુજરાત યુનિવર્સિટી, ફાર્મસી, HL બધા જ વિદ્યાર્થીઓ તો અસંતોષ તો હતો જ ફૂડ બિલને કારણે. કારણ કે આ ફૂડ બિલનો વધારો લાગે કે 70-100 થયા, પણ જેને કારણે એ વખતે એક સંશોધન પણ થયું હતું, પ્રોફેસર જીતેન્દ્ર ધોળકિયાએ કર્યું હતું, યુનિવર્સિટીના અર્થશાસ્ત્રના અધ્યાપકે, કે આને કારણે કેટલા બધા વિદ્યાર્થીઓને એક ટંક ભૂખ્યા રહેવું પડે છે. ઘણા લોકોને દેવું છોકરાઓને કરીને કર્યું. ગામડાના છોકરાઓ આવતા હોય મોટે ભાગે હોસ્ટેલમાં ભણવા માટે, કે દેવું કરીને આવવું પડે છે. અને એ વખતે છાપામાં પણ સમાચાર આવ્યા હતા કે કોન્ટ્રાક્ટરો કહે છે કે આ જે ભાવ વધારો થયો છે એ 50% વિદ્યાર્થીઓ તો અમને મહિનો પૂરો થઈને પૈસા નથી આપી શકતા, 2-4 મહિને દેવા થઈ જાય છે, પણ છોકરાઓ આપી નથી શકતા એવી હાલત છે. એટલે આપણે સમજી શકીએ કે એ જે હોસ્ટેલના વિદ્યાર્થીઓ પર શું અસર થઈ હતી. અને એ અસરમાં અમે જે મિટિંગ કરી અને લાગ્યું કે આ કોઈ કોન્ટ્રાક્ટરનો સવાલ નથી, કે કોઈ મિસમેનેજમેન્ટ નથી કે જેથી ભાવ વધારો છે, પણ આ મોંઘવારીને કારણે છે. અને આ મોંઘવારી છે એ કોઈ મોટો દુષ્કાળ છે કે અતિવૃષ્ટિ થઈ ગઈ, ફસલ ઓછું થયું છે એના કારણે નથી, પણ આ માનવ સર્જિત છે, સંગ્રહખોરીને કારણે છે, લેવી પ્રથામાં લેવી નહીં આપવાને કારણે છે, મોટા સુખી સમૃદ્ધ ખેડૂતો નહીં. એટલે આના માટે સરકાર જવાબદાર છે. જો એક વર્ષની અંદર જે ભાવ છપાયા હતા એ વખતે છાપાઓમાં, કે આટલા બધા મોટા પાયા પર 200% ભાવ વધારો એક જ વર્ષમાં થયો હોય, તો આ તો ના ચાલે. એટલે આપણા જે ચૂંટાયેલા પ્રતિનિધિઓ છે તમામ પક્ષના, સત્તામાં બેઠા હોય કે વિરોધમાં હોય, એ સમયે 168 કુલ જે હતી વિધાનસભામાંથી 140 સત્તાધારી કોંગ્રેસ, એટલી મજબૂત સરકાર હતી 140 વાળી. તો લાગ્યું કે આ બધા જ લોકો છે એ નિષ્ફળ નીવડ્યા છે, કોઈ પ્રજાના પ્રશ્નોની વાત નથી કરતું. તો આપણે આ લોકો સામે આંદોલન કરવું જોઈએ. અને એ દિવસે અમે ત્યાંથી સરઘસ કાઢી અને નવરંગપુરા, પહેલાં નવરંગપુરા પોલીસ સ્ટેશને આ છોકરાઓને 3 જાન્યુઆરી 74, હા, 4th તારીખે, ઓકે, ત્રીજી એક રાતે ઘટના બનીને 4th તારીખે, અને અમે 1,500 વિદ્યાર્થીઓનો સરઘસ કાઢીને અમે યુનિવર્સિટીથી નવરંગપુરા પોલીસ સ્ટેશન પહોંચ્યા. અને જ્યાં સુધી આ વિદ્યાર્થી છોડવામાં નહીં આવે ત્યાંથી અમે હટવાના નથી, એને ઘેરો ગાલ્યો આખો. એ પછી અમને કહેવામાં કે આ તો ઉપરથી અમને આદેશ છે, એટલે જ્યાંથી ઉપરથી આદેશ, ચીફ મિનિસ્ટર આદેશ ના કે ત્યાં સુધી અમે નહીં છોડીએ. એટલે અમે કહ્યું ચીફ મિનિસ્ટર નહીં હાજર કરો. અને પછીથી ત્યાંથી નજીક જ એ વખતે કોંગ્રેસની કચેરી જે છે એ આશ્રમ રોડ ઉપર ટાઈમ્સની ગલીમાં હતી. એટલે અમે લોકો ત્યાં પહોંચ્યા અને કહ્યું કે ચીફ મિનિસ્ટર નહીં હાજર કરો, આ છોકરાઓને કેમ ના છોડવામાં આવે. અને એ રીતે મોડી રાત્રે વિદ્યાર્થીઓને છોડ્યા. અને પછી અમે યુવક લાગણી સમિતિ બનાવી. આવા બીજા ઘણા બધા પ્રશ્નો હતા કે આ પ્રશ્નો સામે આપણે લડવું પડશે સંગઠિત થઈને. એટલે બધા સેનેટ સભ્યો અને દરેક તમામ કોલેજના જે જનરલ સેક્રેટરી છે એને અમે ભેગા કર્યા અને સંપૂર્ણ શાળા કોલેજો બંધનું એલાન આપ્યું. અને આ પ્રશ્ન એટલો બધો હતો કે એને કારણે અમે સફળ રહ્યા એમાં. અને એ દરમિયાન જ 10 તારીખે જે બીજો કોલ આપવામાં આવ્યો હતો કે બીજું 14th ઓગસ્ટ કમિટી હતી
જે 65 શ્રમજીવી સંગઠનોની સમિતિ હતી, જેમાં પત્રકારોનો સંઘ પણ સામેલ હતું, પ્રેસ કામદારોનું પણ જેમાં સામેલ હતા. એ લોકોએ મોંઘવારી સામે અમદાવાદ બંધનો કોલ આપ્યો અને એ લોકો અમારી સાથે પણ અમને બી સાથે જોડાય, એટલે યુવક લાગણી સમિતિ અને સાથે જોડાઈને અમે કોલ આપ્યો અને એ બહુ જડબે સલાક બંધ થયો અને લોકો ગભરાઈ ગયા કે હવે આમાંથી તો આ બહુ મોટા પાયા પર રોટી રમખાણો થઈ જશે ગુજરાતમાં. અને પછી અમે 11મીએ પુરુષોત્તમ માલંકર એક વખતે અપક્ષ અમદાવાદના સંસદ સભ્ય હતા, એટલે એ પણ આવ્યા, કારણ કે અમે કોલેજ ભણતા હતા, અમે ઇલેક્શનમાં અમે કામ કર્યું હતું, એ અપક્ષ હતા, તો એ પણ સાથે જોડાયા અને 11મી તારીખે અમે નવનિર્માણ સમિતિની રચના કરી કે જેમાં જે બિનપક્ષીય, જેમાં કોઈ જ બીજા રાજકીય કોઈ હતા નહીં, અને એનાથી આંદોલનની અમે શરૂઆત કરી, મોંઘવારી સામેનું આંદોલન. અને પછી જુદા જુદા પ્રકારના કાર્યક્રમો આપ્યા, જનતા કર્ફ્યુનો કાર્યક્રમ આપ્યો, સરઘસો કાઢવાના હોય, અને એ પ્રતિકાત્મક કાર્યક્રમો ઘણા બધા જાતના કાર્યક્રમો આપવાના શરૂ કર્યા. અને એ પછી જે સપોર્ટ મળવા માંડ્યો નવનિર્માણ સમિતિ બનીએ, અને સરકારે શું કર્યું કે જુલમથી કામ લેવા માંડ્યું, એટલે કર્ફ્યુ દાખલ કરી દે, લાઠીચાર્જ, ફાયરિંગ, એટલા મોટા પાયે જુલમથી કામ કર્યું અને જેલમાં પૂરી દેવાનો, ભય બતાવવાનો. મને મીસામાં આંતરિક સુરક્ષા દળમાં પહેલી વાર નાખી દીધો. મીસામાં? હા, એટલે લાગ્યું કે આ તો ડરીને પછી બીજા દિવસથી સમાધાન કરી નાખશે, પણ એવો ડર ઊભો કરવા માટે કર્યું. અમે તો કોઈ એવા ડર એવા હતા નહીં, એટલે પછી બીજા વિદ્યાર્થીઓ સમાધાન કર્યું, બીજા વિદ્યાર્થીઓ કહ્યું કે આ જ્યારે નહીં છોડો ત્યાં સુધી નહીં થાય. અને એ પ્રકારે અમે આ આંદોલન આખું આગળ ચાલતા હતા. અને ગુજરાતમાં જે સપોર્ટ મળતો હતો એટલે અમે 25મીએ ગુજરાત બંધનો કોલ આપ્યો, જેમાં ઘણા બધા સંગઠનો, અધ્યાપક મંડળ, અધ્યાપકો જોડાયા, વકીલો જોડાયા, અને આ જે 14મી ઓગસ્ટ સમિતિ છે 65 ટ્રેડ પણ એમાં જોડાયા. મજૂર મહાજન અને જનસંઘ પાર્ટી, જે અત્યારે બીજેપી છે, જે જનસંઘ હતી, જનસંઘ એનો વિરોધ કરેલો 25 તારીખના બંધનો, કારણ કે એ લોકોને એવું લાગતું હતું કે આને કારણે બધા વેપારીઓ, કારણ કે વેપારીઓની પાર્ટી, એટલે આના ઉપર અસર થશે, એટલે એક ડર કે શું થશે. તો એ જ સમયમાં જયપ્રકાશ નારાયણે બિહારમાં એક જગ્યાએ દીક્ષાંત પ્રવચનમાં કહ્યું યુનિવર્સિટીમાં કે સમાજમાં આટલા બધા પ્રશ્નો છે, તો આ યુનિવર્સિટીના ભણતરનો કોઈ મતલબ નથી. અમે લોકો પણ એ જ રજૂઆત કરતા હતા કે આ મોંઘવારીને જે સમાજ પરિવર્તનનો સવાલ છે ત્યાં સુધી આ શાળા કોલેજો બંધ જ રાખવી જોઈએ. એટલે અમને થયું કે કોઈક અમારી સાથે કરનારા છે, એટલે અમે એમને આમંત્રણ પણ આપ્યું. હવે આ અને યુનિવર્સિટીમાં ઠરાવ મૂક્યો, મેં એક્ઝિક્યુટિવ કાઉન્સિલર મેમ્બર હતો, એટલે કે ભાઈ આ ઓછામાં ઓછી 1 વર્ષ માટે તો આ સ્કૂલ કોલેજો બંધ કરી નાખવી જોઈએ. એ ઠરાવ તો ઉડી ગયો, પણ રાત્રે મિટિંગ થઈ હતી, તો મિટિંગમાંથી જેવો હું બહાર નીકળ્યો બીજા માળ ઉપર, તો બીજા બધા સભ્યો વાઇસ ચાન્સલરના ઈશારાથી એમની કેબિનમાં જતા રહ્યા, અને હું એક્ઝિક્યુટિવ કાઉન્સિલની મિટિંગમાંથી મેઇન ગેટથી બહાર નીકળ્યો, અને ત્યાં પોલીસ ઓફિસરે મને કહ્યું યુ આર એરેસ્ટેડ, એટલે મને ફરી બીસામાં પૂરી નાખ્યો. અને પછી આ રીતે ધરપકડનું એને એક ડર ઊભો કરવામાં, આખી તોડી નાખવાનું એ થયું. પણ લોકોના પ્રશ્નોની સાથે હતું, એટલે લોકો એટલા બધા જોડાતા ગયા કે પછી એ આખી વસ્તુને બધા જ પેંતરાઓ છે સરકારના, એ પાછા પડતા કે નિષ્ફળ જતા. સર, મારે તમારી પાસેથી એ પણ જાણવું છે, કારણ કે આ માત્ર અમદાવાદ સેન્ટ્રિક નહોતું, આમાં ધીરે ધીરે આખું ગુજરાત શામેલ થઈ ગયું હતું. તો એ કઈ રીતના આગ ભભૂકી? હા, એટલે આ જ છે કે જ્યારે અધ્યાપકો અને વિદ્યાર્થીઓ ભેગા થઈને આંદોલન કરતા હોય ને, તો એ દરેક કોલેજોમાં ફેલાઈ જાય ગુજરાતની. અને ગુજરાત યુનિવર્સિટી જે વખતે 50 આટલા મેં કહું કે 50 આટલી બધા વિસ્તારોમાં કચ્છથી માંડીને ઉત્તર ગુજરાત સુધી હતી, એટલે એ બધી જ જગ્યાએ આખી વાત પહોંચી. અને બીજો જે છે એ મીડિયા, છાપાઓનો સપોર્ટ. ધારો કે 10મી અમદાવાદ બંધ આપ્યું, તો ટ્રેડ યુનિયન તરીકે પત્રકારો પણ હતા, તો એ છાપું બંધ રહ્યું. 25મી ગુજરાત બંધનો કોલ આપ્યો, ત્યારે પણ છાપા બંધ રહ્યા. આવા ઇતિહાસમાં
કોઈ બંધનો કોલ આપ્યો હોય ને છાપાઓના કર્મચારીઓ અને પત્રકારો પણ જોડાય અને છાપું બહાર ન પડે એવી આ વિરલ ઘટના આ આંદોલનમાં બની હતી. એટલે 25મી પછી જે આખું આંદોલન ચાલ્યું. અને બીજી વસ્તુ શું હતી કે સ્પ્રેડ એટલા માટે થયું કે લોકો બીજા તમામ પ્રકારના પાર્ટીઓના ખોટા વચનોથી કંટાળેલા હતા અને લાગતા કે બધા દંભી માણસો છે, એમને કશું કરવું નથી સત્તા સિવાય. અને આ વિદ્યાર્થીઓ છે એટલે વિદ્યાર્થીઓ મને જે પણ પાછા કોઈ પક્ષ સાથે જોડાયેલા નથી એટલે એમને વધારે રસ પડ્યો. એટલે આખી વસ્તુનો સપોર્ટ અમને બહુ મોટા પાયા ઉપર મળવા માંડ્યો. એટલે પણ પોલીસે ખૂબ જુલમ કર્યા. હું મારી પર્સનલ વાત કરું તો એ 70-72 દિવસના આંદોલનમાં મેં દમણના તમામ વકીલો, જો મેં લાઠીચાર્જ ખાધો, ગાયકવાડ જે હવેલી છે જેમાં તમે ગુંડાઓને જ્યાં ઓરડીઓ છે, અંધારી ઓરડી હોય કે રાત્રે પકડ્યા હોય તો તેમને નાખી દે, ક્રાઇમ બ્રાન્ચની જે અંદર છે એમાં, જેમાં અંધારું અને પેશાબની ગોદડીઓ છે, કશું હોય નહીં, એમાં પણ મેં રાત કાઢી છે. મને ભાવનગર જેલમાં લઈ ગયા, બીજી વાર પકડ્યો, સુરેન્દ્રનગર જેલમાં ગયો, પાછું સાબરમતી જેલમાં પણ રહ્યો. અને પછી અમારું આંદોલન જે આગળ ચાલ્યું, જાત જાતના કાર્યક્રમો થયા. અમે મૃત્યુઘંટનો કાર્યક્રમ આપ્યો કે સરકારનો મૃત્યુઘંટ વગાડવાનું, એટલે લોકોએ દરેકે પોતાના ધાબા ઉપરથી કે આંગણામાં થઈને થાળી વેરણથી વગાડવું. એ જબરજસ્ત કાર્યક્રમ હતો જેને સપોર્ટ મળ્યો. એ બીજો કાર્યક્રમ સૌથી મહત્વનો હતો. એ ધારો કે અમારી ફરીવાર જે મીસામાં એરેસ્ટ થઈ તો એ પછી એના વિરોધમાં બીજા દિવસે ગુજરાત યુનિવર્સિટીમાં પહેલા છોકરાઓએ 4 થી 5 બસો હાઈજેક કરી. ડબલ ડેકરની બસો પણ હતી અને ત્યાંથી સરઘસ કાઢ્યો અને કમિશનરની કચેરી સુધી. અને એમાં રસ્તામાં છોકરાઓ જોડાતા ગયા, બસો જોડાતી ગઈ, કંડક્ટરો, બસના ડ્રાઈવરો બધા પણ સપોર્ટ આપનારા થાય. અને વધતા વધતા ત્યાં કમિશનર કચેરી રજૂઆત કરી, કમિશનરને બહાર બોલાયા રસ્તા ઉપર, માધુપુરા થઈ, ત્યાંથી દિલ્હી દરવાજા, કાલુપુર, આ બધી જગ્યાએ જઈને પારડી VSની આગળ સુધી જ્યારે પહોંચી ત્યારે લગભગ 68 જેટલી બસોનું સરઘસ હતું. એ તો આટલા મોટા પ્રમાણમાં લોકોનો એ આખી વસ્તુનો સપોર્ટ હતો. અને આ જ પ્રકારના કાર્યક્રમો વડોદરા, સુરત, નાના કોઈ ટાઉન બાકી નહોતું કે જેમાં હતું. અને 25મીએ જે અમે આ બંધનો કોલ થયો અને 26 જાન્યુઆરી બીજા દિવસે હતું, ત્યારે લગભગ 53 થી 54 ગામો એવા હતા જેમાં કરફ્યુ હતો ને એમાં કરફ્યુમાં ધ્વજવંદન થયું. હા, એટલે સમજાવ કે ગુજરાત આ કેટલું ગુજરાત વ્યાપી આ આંદોલન હતું. અને આ આંદોલન પછી ફેબ્રુઆરીમાંથી ચીમનભાઈને રાજીનામું આપવાની ફરજ પડી. પણ અમારું આંદોલન તો એવું હતું કે જે અમે તમામ વિધાનસભાનું વિસર્જન માગતા હતા. અમારા માટે તો તમામ ધારાસભ્યો છે એ લોકોના પ્રતિનિધિ હતા. હા, અમારી પાસે કોઈ બીજો નકશો ન હતો કે શું ભવિષ્યમાં થશે, પણ અમારું આ એક વિરોધનો વસ્તુ હતું. આ લોકો તો ના જ ચાલે. એ પછી અમારું આંદોલન દિલ્હી લઈ ગયા અમે. અને દિલ્હીમાં અમે પાર્લામેન્ટના ઘેરાવો, બધા કાર્યક્રમો, સરઘસ કાઢ્યા, બધા મોટા કાર્યક્રમો. ત્યાં પણ અમને એરેસ્ટ કર્યા અને દેશની સૌથી મોટી જેલ તિહાડ જેલમાં અઠવાડિયાની સજા થઈ અમને. એટલે મેં તો અમારા જે લોકોએ તો આ આખી તમામ પ્રકારની જેલો એ સૌથી મોટો અનુભવ આ દેશની જેટલી છે એનો અનુભવમાંથી પસાર થઈ ગયા. અને એ પછીથી આખું ગુજરાત એવું થઈ ગયું હતું કે એમાં કોઈ બીજો કોઈ ઉકેલ જેવું કશું હતું જ નહીં. બધું જ બંધ પડેલું હતું. અને એને કારણે પછી 15મી માર્ચે ગુજરાત વિધાનસભાના વિસર્જનની જાહેરાત થઈ. અને વચ્ચે આર્મીને પણ સોંપી દીધું હતું ગુજરાતમાં. શૂટ એટ સાઇડ આર્મી મૂકી હતી, દેખો ત્યાંથી ઠારના હુકમો પણ અપાયા હતા. પણ લોકોની શક્તિ કેવી હોય છે તો લોકોએ દેખો તે ઠારને કોની એ નહીં કરી. અને સૌથી બહુ મોટું કોન્ટ્રીબ્યુશન છે તો એ સ્ત્રી શક્તિનું છે. બહેનોનું અને યુવતીઓનું બહુ મોટા પ્રમાણમાં આ આંદોલનમાં છે. એ આર્મીની સામે પણ રસ્તા ઉપર બહેનો આવી ગઈ અને આર્મીના જવાનો, ઓફિસરોને લોકોએ ફૂલ આપ્યા. એટલે આખું વાતાવરણ પલટી નાખ્યું, પ્રેમ કરી નાખ્યું. એટલે એવું આખું એક વાતાવરણ થયું કે આર્મીનામાંથી એક પણ ગોળી છૂટી નથી. પોલીસ જુલમમાં 110 જેટલા યુવાનોનો એ વખતે શહીદ થયા આંદોલનમાં.
અને આટલા બધા શહેરોમાં કરફ્યુ હતો. એટલે લોકશક્તિ જ્યારે થાય ત્યારે કેટલું બધું એનું મહત્ત્વ છે કે શું કરી શકે. એટલે નારાયણ દેસાઈ એ વખત તો અહીંયા આવેલા હતા એ વખતે, ત્યારે એમણે લખેલું છે એ સમયમાં એક લેખમાં કે 1942માં જેટલા લોકોની ભાગીદારી હતી એનાથી વધુ લોકો હિન્દ છોડોમાં જે હતા એના કરતાં વધારે લોકો આ આંદોલનમાં જોડાયેલા હતા. સર, મારે તમારી પાસેથી એ પણ સમજવું છે, કારણ કે પરિસ્થિતિઓ સાંપ્રત લાગી રહી છે. તમે કહ્યું કે 140થી વધારે કોંગ્રેસના ધારાસભ્યો હતા, અને અત્યારની પરિસ્થિતિ જોઈએ તો અત્યારે પણ 156+5 એવો ડિજિટ ગણી શકાય. એટલે ત્યારના જે વિદ્યાર્થી હતા એ નવનિર્માણ કરી શકતા હતા. શું તમને લાગે છે કે અત્યારની જે યુવા પેઢી છે એ નવનિર્માણની વાતો તો કરી શકે છે, પરંતુ નવનિર્માણ કરી શકે? કારણ કે જ્યારે વાતો થાય ત્યારે વાતો તો બધા કરતા હોય છે, નવનિર્માણ કરી નાખીએ, પરંતુ એ કરવા માટેની જે આગ જોઈએ, જે લોકોનો સાથ જોઈએ, એ બધું મળતું નથી. તો તમને લાગે છે કે અત્યારની પેઢી નવનિર્માણ કરી શકે? આમાં એવું છે ને કે આ આખી બધી પરિસ્થિતિઓ પરથી હોય છે. એટલે એ વખતે એટલી સ્ફોટક હતી, સે મોંઘવારીથી, એક હતાશાનો પહેલો આ આખો અનુભવ હતો એમાંથી, અને આખા દેશમાં જાતનું વાતાવરણ હતું. અહીંયા શું થયું કે વિદ્યાર્થીઓએ પહેલીવાર પોતાના નાના પ્રશ્નોને બદલે સમાજના પ્રશ્નો લઈને આગળ આવ્યા, કે રૂમમાં પંખો નથી, કે ગીઝર નથી હોસ્ટેલમાં, એને બદલે આ સવાલો છે મોંઘવારીના, એની આખી વાત લઈને. એટલે એનો કનેક્ટ થયું. અને અત્યારના છોકરાઓ પણ એટલા જ હોશિયાર છે, એટલી જ આગ છે, પણ અત્યારે આર્થિક ભીસ એટલી બધી છે અને શિક્ષણનું એટલું મોટા પ્રમાણમાં વ્યવસાયીકરણ થઈ ગયું છે કે એટલી બધી મોટી ફી ભરીને છોકરાઓને જવું પડે છે. આજે સામાન્ય એક લોઅર મિડલ ક્લાસમાંથી કોઈ 2 છોકરાઓને ભણાવવું કોલેજમાં મુશ્કેલ છે મારી દૃષ્ટિએ. એક પગારમાં કોઈ ભણાવી શકે ને કોઈ ના ભણાવી શકે. એટલે છોકરાઓ પર એક પ્રેશર રહે છે એ ગમે તે કરીને આ દોડમાં મને પોતાને શું મળે છે એ હું હાંસલ કરું. એક ભય છે, બજારનો ભય છે, સમાજનો ભય છે, ફેમિલીનું પ્રેશર છે. એટલે એને કારણે ગમે એટલા સપના જોવે પણ આ સંજોગોમાં દબાયેલો છે. પણ જ્યારે ક્યારેક એવી ચારે બાજુથી એક એવું વાતાવરણ આવશે ત્યારે કારણ કે 42માં આપણે કિનારીવાલાનું એક્ઝામ્પલ જોયું, પછી 64માં નવનિર્માણ જોયું, અને માની લો કે ફરીવાર આવી રીતના પરિસ્થિતિ આવે થઈ સંભાવના પૂરેપૂરી છે. કારણ કે અત્યારે એના કરતાં બી ખરાબ હાલત છે. બોલી શકતા નથી વિદ્યાર્થીઓ. કષ્ટ તો થાય છે, પરંતુ અંદરો અંદર બધું રાખી અને બેઠા છે. થેન્ક યુ સો મચ સર, તમે વાત કરી, કારણ કે આ બહુ અગત્યની વાત હતી. નવનિર્માણ આંદોલન છે એ કહેવામાં એમને એમ નથી આવતું કે ન ભૂતો ન ભવિષ્યતિ છે. આ હતી અમારી ચર્ચા કે કઈ રીતના નવનિર્માણ આંદોલન છે એ ગુજરાતની અંદર થયું હતું, શું એની આસપાસની પરિસ્થિતિઓ રહી હતી, કઈ રીતના એ રાજકીય અને સામાજિક બંને આંદોલન પેરેલલ ચાલ્યા હતા. ધન્યવાદ.